હવે આમ આદમી પાર્ટી બી સરકાર પર ટીકા ટિપ્પણી કરશે, પણ રસ્તા પર ઉતરીને નાગરિકોને ન્યાય અપાવવા કોઈ અનશન નથી કરી શકતી. આમાં એમ કહી શકાય કે નાગરિકો છે ને તે મતદાન જ્યારે કરે છે ત્યારે એ બધું ભૂલી જાય છે કે એમના આજુબાજુમાં રહેતા એમના નગરસેવકો, માજી, ત્યારબાદ પેજ પ્રમુખો, ત્યારબાદ બૂથ વિસ્તારકો એમને સાથે આંગળી પકડીને લઈ જાય છે મતદાન મથકે. આ જે જનતા છે એ 5 વર્ષની અંદર દર વર્ષે પીડાય છે. ચોમાસામાં પીડાય છે, પાણી આવે છે, રેલ આવે છે, ખાડા પડે છે, બધામાં પીડાય છે. પરંતુ જ્યારે મતદાન કરવાનું હોય છે ને ત્યારે એમને ફક્ત હિન્દુના નામે મતદાન કરવું છે. એમણે મુખ્ય મુદ્દા આધારિત રાજનીતિ નથી કરવી. તમારા ન્યૂઝ ચેનલમાં ગઈકાલે પણ કે પરમદાડે એક જગ્યાએ ઇન્ટરવ્યૂ લેતા હતા ત્યારે એક લેડીઝ એમ કહેતી હતી કે હવે હું કોઈને જ મત નથી આપવાની. મારે એ લેડીઝને એ કહેવું છે કે તમે જ્યારે મતદાન કરો છો તો લોકશાહીની અંદર તમારા કામ જ્યારે નથી થતા ત્યારે તમારે સત્તા પરિવર્તન કરવાનું હોય છે. પરંતુ થાય છે શું, મારે મતદાન નથી કરવું. ખરેખર તો આ જનતા તો પણ કદાચ એનો મતલબ એ હોઈ શકે કે ભાજપ સિવાય કોઈ વિકલ્પ બીજી પાર્ટીમાં એ લોકોને દેખાતો નથી કામગીરી હોય. ભાજપ સિવાય વિકલ્પ નથી દેખાતો. આ એક છે ને આંધળી માનસિકતા એ જનતાની થઈ ગઈ છે. જનતાને શું લાગે છે કે ભાજપ જ હિન્દુત્વ અને હિન્દુત્વ તો જ ભાજપ. ના, પણ હવે જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે કેવા એ લોકો ગેસના બાટલા લઈને રસ્તા પર આવતા આવું બધું કરતા, તેવું તમે કેમ નથી કરી શકતા એમ? હવે તે સમય અને અત્યારનો સમય ખરેખર જોવા જઈએ તો જે મોંઘવારી માટે લડતા હતા ને તેના શાસનની અંદર જ આટલી મોંઘવારી એટલી બધી થઈ ગઈ છે કે આજે એ લોકો જ ચૂપ છે. આ પરિસ્થિતિ હવે પછી રસ્તા માટે આ પરિસ્થિતિને સુધારવી હોય તો આવનારા સમયની અંદર મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થશે તો હું આશા રાખું કે એવા જે લોકો છે જે ખરેખર પીડિત છે તેમણે બોલવા માટે આગળ આવવું પડે, લડવું પડે. અહીં ભારત દેશની અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈ લડવા માગતું નથી, એટલે તકલીફ છે. કાર્યકર્તાઓ હા બોલો બોલો બોલો. વસ્તુ મારે ઉમેરવાની છે કે સત્તા પક્ષના લોકો એમ કહે છે કે અધિકારીઓ મારું માનતા નથી. નીચેથી લઈને ઉપર સુધી એમની સરકાર છે. અમારે ત્યાં વિજલપુરની અંદર 2 થી 3 પીઆઈ આવેલા હતા, એક રોજ સાહેબ અને એક ડાંગરવાલા સાહેબ. કંઈક સત્તા પક્ષ સાથે એમનું બગડેલું તો તાત્કાલિક ધોરણે એમની બદલી કરી દેવામાં આવેલી હતી. ને અહીં નગરપાલિકાના નગરસેવકો એમ કહે છે કે ચીફ ઓફિસર અમારું માનતા નથી, ચીફ ઓફિસર અમારું માનતા નથી, અધિકારીઓ અમારે કહેવામાં નથી. મારે એ લોકોને કહેવું છે અધિકારીઓને બદલવા માટે તમારી પાસે સંપૂર્ણ સત્તા છે, પરંતુ નીચેથી લઈને ઉપર સુધી મલાઈની જે વહીવટ થાય છે ને એટલા માટે કોઈ બદલતું નથી. તો આ હતો એમનો આક્ષેપ, અને ખરેખર હવે વિચારવાની જરૂર છે નાગરિકોએ જ, કેમ કે તમે જ મતદાન કરો છો ને તમે જ સુવિધાઓ ભોગવો છો. આ